ભક્ત કવિ નરસિંહ મહેતાની 587મી તપ પ્રયાણ જયંતિ ભુજ ખાતે ઉજવાઈ। ગુજરાતના આદ્ય ભક્તિ કવિ નરસિંહ મહેતાની આજે 587મી તપ પ્રયાણ જયંતિએ ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે આજે ભુજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી, ઉપરાંત છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાલિકાઓને શણગાર કીટ પણ આપવામાં આવી હતી, ઉપરાંત કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। નરસિંહ મહેતા નગર ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી। આજના દિને આ કાર્યમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ શ્વાદિયા, નયનભાઈ શુક્લ આ કાર્યમાં જોડાયા હતા। દરમિયાન આજે બાળકોને અલ્પાહાર તેમજ છાશ વિતરણ, રાશન કીટ વિતરણ આપવામાં આવી હતી। દરમિયાન સ્વર્ગસ્થ KL ઠક્કરની સ્મૃતિમાં નીતિનભાઈ ઠક્કર તરફથી હરતા ફરતા છાશ કેન્દ્ર દ્વારા આજે છાશ પણ વિતરિત કરાઈ હતી, તેમજ દાતાઓના સહયોગથી રાશન કીટો પણ આપવામાં આવી હતી અને બાળકોને અલ્પાહારની વ્યવસ્થા જટુભાઈ ડોડિયા તરફથી કરી દેવામાં આવી હતી। નિયતભાઈ અંજારિયા, શિવાંગીબેન અંતાણી, પ્રભુલાલભાઈ પરમાર, મંજરીબેન દેવાંગભાઈ રીંડાણી, જીતેશભાઈ ખોરસિયા તેમજ સ્નેહાબેન જાની તરફથી સહયોગ મળ્યો હતો। આ ઉપરાંત ચકલીઘર અને કુંડાઓનું વિતરણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જે માટે રામુબેન પટેલનો સહયોગ મળ્યો હતો। અહીં ઉલ્લેખનીય છે કે 2001ના ભૂકંપ બાદ નિર્માણ પામેલી રિલોકેશન સાઇટમાં નિર્માણ પામેલું નરસિંહ મહેતા નગરમાં 2002માં નરસિંહ મહેતા નગરનું નામકરણ થયા બાદ 2006ની સાલમાં નરસિંહ મહેતા નગરના અંબિકા ચોકમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી હતી। તે સમયમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ કુંદનલાલભાઈ ધોળકિયા અને ભુજ નગરપાલિકા પ્રમુખ તે સમયના બાપાલાલભાઈ જાડેજાના સાનિધ્યમાં પ્રતિમા મુકાઈ હતી। તેમજ નરસિંહ મહેતાની પ્રતિમા 2006માં રોજ ઇન્દુમતીબેન જાદવરાયભાઈ ધોળકિયાની સ્મૃતિમાં રત્નાકરભાઈ ધોળકિયા તરફથી બનાવી આપવામાં આવી હતી, જ્યારે તે સમયમાં છત્ર જટુભાઈ ડોડિયા તરફથી કરી દેવામાં આવ્યું અને નરસિંહ મહેતાની પ્રતિમાને હાલ 2023માં નવા રૂપરંગ સાથે અને ફરતે ગ્રીલ સાથે ફરી પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિ ભુજ નગરપાલિકા પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી દાતા શંકરભાઈ સચદે દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું। આજે નરસિંહ મહેતાની 587મી તપ પ્રયાણ જયંતિ છે, ત્યારે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારોમાં છાશ વિતરણ, જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ, જીવદયા પ્રવૃત્તિ અને બાળકોને અલ્પાહાર સહિતના અનેક કાર્યક્રમો આજે નરસિંહ મહેતાની 587મી તપ પ્રયાણ જયંતિએ આજે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। વહેલી સવારે નરસિંહ મહેતાને વંદના પણ કરવામાં આવી હતી। અત્રે યાદ આપવું જરૂરી છે કે ભુજમાં ભૂકંપ પછી નરસિંહ મહેતા નગર ઊભું કરવામાં આવ્યું છે। અહીં ગોપનાથ મંદિર પણ છે। આ ઉપરાંત અહીં તાનારીરી બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને નરસિંહ મહેતાની મૂર્તિ વર્ષો પહેલાં ભૂકંપ પછી અહીં નગરપાલિકાના અને દાતાઓના સહયોગથી અહીં મૂર્તિ પણ મૂકવામાં આવી છે અને નગરપાલિકા દર વખતે તેમની હારમાળા જયંતિએ અહીં હારમાળા જયંતિ પણ ઉજવે છે અને નગરપાલિકાના રેકર્ડ ઉપર પણ હવે આ નરસિંહ મહેતાની પ્રતિમા આવી ગયેલ છે। તે રીતે નગરપાલિકા પર દર વર્ષે હારમાળા જયંતિના તેના દિવસે અલગ અલગ કાર્યક્રમો રાખે છે। તે નિમિત્તે આજે પણ નરસિંહ મહેતાની 587મી તપ પ્રયાણ જયંતિ છે, ત્યારે વિવિધ કાર્યક્રમોનું વહેલી સવારથી ભુજ શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઇફસ્ટાઇલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર
9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.